જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો આજે આપણે કંઈક નવીનમાં બનાવવું છે. શિયાળો છે એટલે હમણાં તો બધી નવી નવી વસ્તુ સરસ ચાલશે જમવામાં આપને. એટલે આજે આપણે બનાવવું છે થાબડી પેંડા. થાબડી પેંડા આપણે જ્યારે દૂધનો વધારો હોય ને ત્યારે બનાવીએ છીએ. આજે મને એમ થયું લાવો બધા સાથે શેર કરું કે થાબડી પેંડા આપણે કેવી રીતના બનાવીએ છીએ, અને બને છે પણ એકદમ સરસ થાબડી પેંડા. આપણે જેવી રીતના બનાવવું હોય ને એ સ્વાદ પ્રમાણે આપણે બનાવી શકીએ છીએ. કલર કેવો રાખવો એનો, કેવી રીતના બનાવવા, આમ તો કઈ બહુ ઝાઝી પ્રોસેસ નથી, પણ આમ તો સાવ સહેલા જ છે, પણ થાતા થોડીક વાર લાગે છે, કારણ કે દૂધમાંથી બનતી વસ્તુ હોય ને એમાં આપણે થોડીક વાર તો લાગે જ છે બધી બનતા. તો ચાલો આપણે બનાવીએ થાબડી પેંડા. તો આપણે થાબડી પેંડા બનાવવા માટે લઈ લીધું છે 2 લીટર દૂધ આપણે લીધું છે, અને સૌપ્રથમ તો એને આપણે ગરમ મૂકી દીધું છે, અને ગરમ મૂકી અને આપણે એને એકદમ ઉકળવા દેવાનું છે. અને પછી દૂધને ફાડવા માટે આપણે એમાં ફટકડીનો ઉપયોગ કરવાનો છે. ફટકડીથી આપણે દૂધ ફાડવાનું છે, અને પછી આગળની પ્રોસેસ ચાલો તમને બતાવું. પહેલા આપણે દૂધ ગરમ કરી લઈએ, એકદમ ચલાવી, અને ઉફાણો આવે ને, એક ઉફાણો આવે ને પછી આપણે એમાં ફટકડીનો પાવડર નાખવાનો છે. આ રીતના જો આપણું દૂધ થોડું થોડું ગરમ થાય છે ને, હજી આપણે દૂધને ક્યારેક ક્યારેક ચલાવતા રહેશું. હજી તો નીચે નહીં બેસે, કારણ કે હજી ઉફાણો આવ્યો નથી, ખાલી ગરમ જ થયું છે. પણ જ્યારે ફાટી જાય ને પછી આપણે સતત ચલાવવું પડશે, નહીંતર નીચે બેસી જાય. ખાસ કરીને જાડા તળિયાવાળી તમારે કડાઈ લેવાની છે, એટલે નીચે બહુ બેસે નહીં. અને આપણે હમણાં ગાય વ્યાણી છે એટલે દૂધનો સતારો છે, એટલે આપણે કંઈક દૂધમાંથી નવીન આઈટમ બનાવતા રહીએ છીએ. ખાસ કરીને થાબડી નાના બાળકોને પણ બહુ ભાવે છે. અને એક બાજુ આપણું કામ પણ ચાલુ છે, આપણે દૂધને બધું ગરમ કરવાનું હોય. સવારનો ટાઈમ છે અત્યારે, તો આપણે દૂધને પણ ગરમ મૂકી દીધું છે સાઈડમાં, અને આ કામ પણ ભેગું ચાલુ છે, અને ઘરના કામ પણ ચાલુ છે. હવે આપણા દૂધમાં થોડોક ઉફાણો આવી ગયો છે અને સરસ ઉકળી ગયું છે દૂધ. હવે આ સ્ટેજ ઉપર આપણે ફટકડીનો જે પાવડર આવી રીતના ખાંડણીમાં આપણે ખાંડી નાખ્યો છે, આરામથી થઈ જાય છે, એ આપણે નાખી દેવાનું છે, અડધી ચમચી જેટલો. જો ન ફાટે દૂધ તો તમે થોડોક વધારે નાખી શકો છો. આમ તો થોડાક દૂધથી જ ફાટવા માંડશે, આ પાવડરથી જ ફાટવા માંડશે. અને આપણે સ્પેશિયલ આપણી ગાયનું દૂધ છે, આપણે ઘરની ગાયનું દૂધ છે, એનામાંથી જ આપણે થાબડી અને પેંડાને બધું બનાવીએ છીએ. જો સરસ આમ ફાટવાય માંડ્યું છે ધીરે ધીરે, કારણ કે ફટકડી છે ને એ આપણે દૂધને ફાડવાનું કામ કરે છે, એટલે આપણે ફટકડીનો પાવડર એડ કરીએ છીએ. આપણે આમાં લીંબુ કે કોઈ વસ્તુ નથી નાખતા, પણ ફટકડી જ નાખવાની છે થાબડી પેંડા કરવા માટે. હવે થોડીક વાર આપણે આને રહેવા દઈશું, આવી રીતના ચલાવવાનું છે. આપણે દૂધ સરસ ફાટવા માંડ્યું છે થોડું થોડું. આ ટાઈમે આપણે જે સાકર નાખવાના છે ને એની અડધી સાકર આપણે લઈ લીધી છે. અડધી સાકર આમાં નાખશું, અને અડધી સાકરને આપણે કેરેમલાઇઝ કરવાની છે. સાકરનો પાવડર પણ કેરેમલાઇઝ થઈ જાય છે. આપણે આની પહેલાં પણ બનાવ્યું હતું ત્યારે એવી રીતના જ કર્યું હતું. આપણે ખાસ કેરેમલાઇઝ કરીએ ને ત્યારે બળે નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નકર થાબડી પેંડામાં આપણે બળી ગયા હોય ને એવી સ્મેલ આવે છે. હવે આપણે આ સાકર ઓગળે ને ત્યાં સુધી આપણે ચલાવશું ને એકદમ જો ફાટવા પણ માંડ્યું છે દૂધ. હવે હજી આપણે એકદમ આમાં થોડોક પાણીનો ભાગ દેખાય ને ત્યાં સુધી આપણે આવી રીતના કરવાનું છે, ચલાવવાનું છે. પછી આપણે આમાં કેરેમલાઇઝ કરેલ સાકર નાખવાની છે. આપણે જો આ થાબડીનું આવું સરસ પીળા રંગ ઉપર થોડુંક થઈ ગયું છે, સહેજ આમ બદામી હોય ને એવું દેખાય છે. આપણે મલાઈ ફરતી જે ચોટી છે આવી રીતના ઉખેડી અને આમાં એડ કરતા જશું. ને હવે થોડુંક પાણી દેખાય છે, આ પાણી પણ સાવ થોડુંક રહે ને ત્યારે આપણે આમાં કેરેમલાઇઝ કરેલ સાકર નાખવાની છે. એટલે આપણે સાકર પણ હવે એક બાજુ મૂકી દઈએ છીએ, એટલે એ પણ થાતી થાય. આપણે જો આ થોડીક સાકર લઈ લીધી છે, અને આપણે ઓલમોસ્ટ જે આપણે દૂધનું મિશ્રણ હતું ને એમાં સાકર નાખી દીધી હતી. હવે થોડીક સાકર છે એ આપણે ચાખીને એમાં સ્વાદ પ્રમાણમાં ઘટતી હતી એ રીતના નાખી દીધી છે, કે આટલી આમાં ઘટીને કેશવભાઈ જો આપણે ચલાવવામાં મદદ કરે છે આપને, કારણ કે પેંડા એ નહીં ખાવા છે કા કેશવ? એટલે કેશવ કે લાઈ મમ્મી હું કરાવું થોડુંક. તો ઓલમોસ્ટ આપણે જો સાકર થોડી થોડી ઓગળી અને આપણે કેરેમલાઇઝ કરી કે આમાં જીરીએ પાણી તમારે એડ કરવાનું નથી. તમે ખાંડ પણ વાપરી શકો છો. મેં આ સાકરનો ભૂકો લીધો છે. આપણે હમણાં સરસ ઓગળવા માંડશે, એકદમ થોડીક વાર લાગશે સાકર છે એટલે ખાંડ ફટાફટ થાય છે. તમે સાકરનો પાવડર પણ આવી રીતના ઓગાળી શકો છો. સાકર આપણી જો કેરેમલાઇઝ થવા માંડી છે. સાકર છે એટલે ઓગળતા થોડીક વાર લાગશે. તમારે ખાંડ હશે ને તો ફટાફટ થઈ જશે, એટલે સાકરમાં થોડીક વાર લાગે છે. પણ આપણે અત્યારે દરવાનો ટાઈમ નહોતો એટલે આપણે સહેજ કણી હતી ને એ નાખી દીધી હતી. અને આપણે એક બાજુ આજે પેંડો પણ હલાવવાનો ચાલુ છે થાબડી બનાવવા માટે, આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે ને. અને કેરેમલાઇઝ કરવાનું ખાસ કારણ તો એ છે
કે આપણે થાબડી જેવો ઓરિજિનલ કલર આવે એમ. આવો કલર હોય છે બદામી જેવો. આપણે એમાં કેરેમલાઈઝ સાકર નાખશું ને એટલે એકદમ સરસ થાબડી જેવો જ કલર થઈ જશે. જો આવી રીતના સરસ ઓગળવા માંડ્યું છે. અને બળી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો આ બળી જશે ને તો થાબડીમાં તમારે સ્મેલ આવશે, એ તમને પસંદ નહીં આવે. એટલે ખાસ આપણે એકવાર અનુભવ થઈ ગયો છે એટલે આપણે ધ્યાન રાખીએ છીએ. છતાંય આ તો વાનગી છે, એવું આપણે બનાવીએ તો સરસ, ક્યારેક એવું થઈ પણ શકે. ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જ્યારે એમ થાય ને કે મિશ્રણ થવા આવ્યું છે એકદમ, જો હવે સરસ તૈયાર થઈ ગયું છે. આપણે હવે એને બહુ બળવા નહીં દઈએ. કદાચ એકાદ બે કણી રહી ગઈ હશે ને તો એમાં આપણે ઓગળી જશે ઓમાં. ઓલમોસ્ટ આપણું મિશ્રણ સરસ તૈયાર છે. હવે આને આપણે જે આપણે પેલું મિશ્રણ તૈયાર કર્યું છે ને એમાં આટલું જો સરસ તમને દેખાડું, આવું થઈ ગયું છે. આટલું પાણી હોય ને ત્યારે આપણે એમાં આ એડ કરી શકીએ છીએ. આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે ને ઉભરાય નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે મોટું બકડ્યું છે એટલે વાંધો નહીં આવે. જો આવી રીતના થશે. આપણે સાકર બહુ ઓછી કેરેમલાઈઝ કરી છે, કારણ કે આપણે નાખી દીધી હતી અગાઉ મિશ્રણમાં, એટલે કંઈ નાખવાની જરૂર નથી. અને આપણે ધીરે ધીરે કંઈ બધું મિશ્રણ આપણે એડ કરી દીધું છે. હવે તમે જોજો કે આનો કલર કેવો થાય. આને એકદમ મિશ્ર કરતું જવાનું છે તમારે, ફટાફટ કરવાનું છે, નહીતર આ જામતું જશે. જો આવી રીતના આપણે મિશ્રણ કરીએ છીએ. આપણે બહુ કોફી કલર નથી ગમતો છોકરાઓને, એટલે આપણે માપે થાય ને એવું બધું કર્યું છે સરસ. એકદમ કાળાશ પડતો કલર જોતો હોય ને તો આપણે કેરેમલાઈઝ સાકર વધારે કરવાની છે. આ આપણે માપે કરી છે. જો તો એ સાકર થોડીક ચોટી ગઈ છે, હવે આપણે ઓગાળવી પડશે એને, તો આપણે એ પણ કરી લઈએ. જો આવી રીતના ધીરે ધીરે ઉખેડી અને આપણે અંદર નાખી દેશું એટલે ઓગળી જશે. આપણે જો સરસ આવો કલર થઈ ગયો છે થાબડીનો. એકદમ કાળો આપણે નથી ગમતો છોકરાઓને, એટલે બહુ નથી બનાવતા આપણે. અને સરસ આને હવે આપણે જ્યાં સુધી પાણી ન ભરી જાય ને ત્યાં સુધી આપણે ચલાવવાનું છે આવી રીતના. આપણે જો સરસ મિશ્રણ એકદમ તૈયાર થવા માંડ્યું છે હવે, અને થોડીક વાર હવે ચલાવશું ને એટલે એકદમ આપણે પેંડા ન વાળવા હોય ને તો સરસ થઈ જાય, જામી જાય. અને જો પેંડા વાળવા હોય ને તો હજી થોડુંક આપણે ઘાટું થવા દેવું પડશે. એકદમ ઘી છૂટું પડવા માંડે ને ત્યાં સુધી આપણે આને ચલાવવાનું છે આવી રીતના. છેલ્લે થોડીક વાર લાગે છે, પણ છેલ્લે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેસી ન જાય, કારણ કે છેલ્લે જે પ્રોબ્લેમ થાય છે કે આપણે કેટલી બધી મહેનત કરી હોય અને આવું ઘરે બનાવીએ ને એટલે મહેનત તો ઘણી માંગી લે છે આમાં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે છેલ્લે. અને જો સરસ કલર એકદમ માપે મેળે થઈ ગયો છે. આપણે એકદમ ઘાટો આપણે નથી ગમતો એટલે આપણે કેરેમલાઈઝ સાકર ઓછી નાખી હતી, પણ તોય સરસ કલર થઈ ગયો છે. જો આપણે સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, એકદમ ઘટ થઈ ગયું છે. હવે ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દઈશું, થોડીક વાર ઠરવા દઈશું ને એટલે એકદમ સરસ પેંડા વળી જશે. અને હવે આપણે જો કેશવભાઈ કહેશે કેવા કહેશે ચાખીને, કારણ કે એને એમ થતું હતું કે થાબડી એટલે કેવા પેંડા હશે. જો આવું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે આમ કરીએ ને તો એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. અને હજી થોડીક વાર તમે કદાચ કઠણ કરવું હોય ને તો થોડીક વાર હજી રહેવા દઈ શકો, એટલે થઈ જાય સરસ. તો તમે પણ જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો ને કમેન્ટ કરીને કહેજો કે આ થાબડી પેંડા તમારા કેવા થયા છે. અને ક્યાંથી તમે મારો વિડીયો જોવો ને એ પણ મને કમેન્ટ કરજો, કયા સિટીમાંથી તમે જોવો છો. આપણે જો સરસ થાબડી પેંડા તૈયાર થઈ ગયા છે. હાથમાં આપણે આવી રીતના ઘી લખાઈ લીધું છે થોડુંક, એટલે પેંડા સરસ વળવા માંડે, વાંધો ના આવે. આપણે બધાનું માપ એક સરખું આપણે આઈડિયો આવી જ જશે કે કેવી રીતના આપણે લેવું. આ રીતના સરસ જો આપણી થાબડી પેંડા આવી રીતના તમારે કરવા હોય તો આવી રીતના તમે વારી શકો છો. અને જો તમારે ચોકીમાં ઢાળવું હોય એ રીતના નાના શેપનું કોઈ આપણી પાસે વાસણ હોય તો તમે ઢેફલા પણ પાડી શકો છો. આપણે આ રીતના કેશવભાઈને વાળેલા પેંડા ભાવે છે એટલે આપણે પેંડા કરીએ છીએ. આપણે 4 શેર દૂધ લીધું તો એટલે અંદાજે 250 જેટલા થયા હશે. એમાંથી અડધા તો ચાખવામાં ખવાઈ ગયા હોય એટલે આપણે વારવા ન પડે એમ.
અને જો તમને એનું મિશ્રણ તો એકદમ સરસ દેખાશે, જે એકદમ થાબડી જેવું જ લાગે છે. કણી કણી જ હોય છે. આમ ઉપર આપણે ઘી લગાવ્યું ને એટલે લીસા દેખાશે તમને, કારણ કે ઘી ઉપર આવે ને એટલે એકદમ લીસું થઈ જશે. આ રીતના આપણે બધાય પેંડા વાળી લેશું. થોડુંક મિશ્રણ આપણે બીજામાં ઠરવા માટે મૂક્યું છે. આટલું ઠરી ગયું છે એટલે આપણે એના પેંડા પહેલા વાળી લઈએ. તો આપણા સરસ પેંડા તૈયાર છે. તમે આને ગાર્નિશ કાજુ બદામથી ઉપર કરી શકો છો, અથવા તો આમનામ રાખો તો પણ થાબડી પેંડાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. તો આપણા થાબડી પેંડા સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા લાગે છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. અને બાળકોને મોટાને બધાને થાબડી પેંડા તો ભાવતા જ હોય છે. અને અહીંયા આપણા ગુજરાતના અમુક જગ્યાના થાબડી પેંડા છે ને બહુ જ ફેમસ છે. જેમ કે કુવાવડના, બીજા ઘણા છે, આપને નામ યાદ નથી આવતા અત્યારે, પણ ઘણા થાબડી પેંડા ફેમસ છે. અને કેશવભાઈ જો આવી ગયા છે થાબડી પેંડા જોવા માટે. બરોબર ને કેશવ? હજી ટેસ્ટ નથી કરવાના અત્યારે, એટલે તમે પણ જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી કેવી લાગી. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રીતના થાબડી પેંડા કરવાની. અને અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.